ની ચીમકી સામે આવી છે। તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટની જણાવી દઈએ 26 એપ્રિલે હીટવેવ વચ્ચે મતદાન થવાનું છે અને રાજકોટમાં 41 ડિગ્રી સેલ્સિયસ સાથે ત્યારે તે દિવસે હીટવેવ ચાલવાની શક્યતા છે। અમરેલીમાં તાપમાન 41 ડિગ્રીને વટાવશે। 25 થી 27 એપ્રિલ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગરમીથી બચવા માટે તંત્રની અપીલ છે। જણાવી દઈએ રાજ્યભરમાં 26 એપ્રિલે હીટવેવની આગાહી કરવામાં આવી છે અને જે દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું હોવાથી મતદારોને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ રાજકોટમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને જ્યારે અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધતા લોકોને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગે 25 થી 27 એપ્રિલ દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન વિસ્તારમાં ત્યાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગરમીની અસર વધુ તીવ્ર બની શકે છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી સાવચેતીઓ રાખવા અને ખાસ કરીને મતદાનના દિવસે બહાર નીકળતી વખતે પાણી પીવું, તડકાથી બચવું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। જણાવી દઈએ જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો સતત વધી રહ્યો છે। એક બાજુ ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે જે ગરમીનો પારો વધી રહ્યો છે, બીજી તરફ આપણે વાત કરીએ ત્યાં સ્થાનિક લેવલની તો સ્થાનિક લેવલમાં પણ રાજકોટમાં 41 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે। તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી રાજકોટથી। પ્રતિક, આપણે વાત કરીએ જે હિસાબે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જ્યારથી એમાં ડેટ નક્કી થઈ છે 26 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારથી આપણે સૌ જોઈ રહ્યા છીએ સતત જ્યારે રાજકીય પક્ષો વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો સતત વધી રહ્યો છે। બીજી બાજુ આપણે વાત કરી ત્યાં સ્થાનિક લેવલની તો સ્થાનિક લેવલ પર પણ રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું છે। તો આ ગરમી વચ્ચે જે હિસાબે હવે મતદાનનો દિવસ છે તે દિવસ માટે પણ જે હિસાબે અત્યારથી આગાહીઓ કરવામાં આવી રહી છે તેને જોતા શું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટમાં ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો હવે સતત વધતું જઈ રહ્યું છે। જે કિશન જે રીતે વાત કરવામાં આવે તો જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કહેવાય કે જે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે સાથે સાથે કહેવાય ગરમીનો પારો પણ એટલો નીકળી રહ્યો છે। હાલ અત્યારે ગુજરાતનું સૌથી ગરમ શહેર માનવામાં આવે તો રાજકોટ છે ત્યારે અત્યારે 41 ડિગ્રીને પાર છે, ત્યાં તાપમાન પહોંચી ચૂક્યું છે। આ કહેવાય એપ્રિલ જે માર્ચ મહિનાની શરૂઆતથી ત્યાં રાજકોટ શહેર છે તે હીટવેવને ગણી રહ્યું હતું ત્યારે અત્યારે હાલ જ્યારે એપ્રિલ મહિનો ચાલુ છે ત્યારે પણ અત્યારે કહેવાય કે ગરમીનો પારો છે તે ઉચકી રહ્યો છે। 41 ડિગ્રીને પાર અત્યારે તાપમાન છે તે પહોંચી ચૂક્યું છે। આ બપોરના સમયે જે કહેવાય રાજકોટની બજારો છે તે સિંગાણ વધી ગઈ છે, કારણ કે હીટવેવના જે પ્રકોપ વધી રહ્યો છે, જે સુરતની તાપ વધી રહી છે તેનાથી લોકો છે તે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને બપોરે તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે બપોરે 12 થી કહેવાય 1 થી 5 સુધીના સમયગાળામાં ઘરની બહાર ન નીકળવું, જો કામ હોય ત્યારે જરૂરી કામ પૂરતું નીકળવું, તેમજ બાળકો અને વૃદ્ધોને તો કહેવાય ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે। સાથે જે કહેવાય કે આરોગ્ય વિભાગ છે તેના દ્વારા પણ એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે કે જે લોકો ઘરની બહાર નીકળતા હોય છે કામ માટે તો તેને ડિહાઇડ્રેશન ન થાય, લૂ ન લાગે તેના માટે પાણી પીતું રહેવું, લીંબુ પાણી ગોળવાળું પાણી પીતું રહેવું, સાથે જ કહેવાય કે ફ્રૂટનો આહાર લેવાનું સેવન કરવું જેથી કરીને લૂ લાગવાના અને તાપ લાગવાનો ઓછા બનાવ બને। ત્યારે મહત્વની વાત છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। થોડા દિવસમાં જે કહેવાય કે 26 તારીખે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ કહેવાય કે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે ચૂંટણી મતદાન મથકે તેવી તૈયારીઓ કરવામાં આવશે, કારણ કે જે રીતે બપોર સવારથી લોકો મતદાન કરવા આવતા હોય છે, લાંબી લાઈનો કતારો લગાવીને લોકો મતદાન કરતા હોય છે, ત્યારે બપોરે કહેવાય 12 વાગ્યા બાદ જે તડકાનો જે પ્રકોપ પડતો હોય છે, તાપનો પ્રકોપ પડતો હોય છે, તેનાથી બચવા માટે તંત્ર દ્વારા પણ કહેવાય કે છાવણી ઉભી કરવામાં આવશે, સાથે જે કહેવાય મંડપ નાખવામાં આવશે અને જે પાણી સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે। છાસનું વિતરણની જાહેર સંસ્થાઓ છે તેના દ્વારા છાસ વિતરણ પણ કરવામાં આવશે। ત્યારે મહત્વની બાબત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક બાજુ ગરમ માહોલ પકડાઈ રહી છે તો સાથે સાથે તાપ છે જે રાજકોટનું જે ગરમીનો પારો છે તે પણ દિવસે રાજકોટમાં કહેવાય કે 41 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે। પ્રતિક, આપણે વાત કરીએ તો જે હિસાબે આપ જણાવી રહ્યા છો કે ખાસ પ્રકારની તંત્ર તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, આપણે વાત કરીએ તો જે દિવસે મતદાન થવાનું છે એટલે કે 26મી તારીખને લઈને ખાસ શું સૂચનો આપવામાં આવ્યા છે લોકો માટે અને ત્યાંની જે જનતા માટે,
આપણે વાત કરીએ બપોરના સમયે જ્યારે હીટવેવ ચાલતી હોય છે અને હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે, તેવા પ્રકારના સમયમાં એટલે કે બપોરના સમયમાં લોકો કઈ રીતે એમનું પોતાનું સાવચેતી રાખી શકે. બીજી તરફ આપણે વાત કરીએ તો ત્યાંના જે પોલીસ જવાનો છે, કારણ કે જ્યારે મતદાનના દિવસે ત્યાં પોલીસ જવાનો પણ સતત કાર્યરત રહેશે. આપણે એમની પણ વાત કરીએ તો ટ્રાફિક જવાનો જે છે તે લોકો માટે તંત્ર તરફથી કયા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે, લોકો માટે શું સુવિધાઓ છે, આ તમામ વસ્તુઓને લઈને શું માહિતીઓ આપવામાં આવી છે. તે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આગામી 26 તારીખે યોજાવાની છે અને 28 તારીખે મતદાન છે. ત્યારે તંત્ર દ્વારા જે કહેવાય રાજકોટ સહિત અને જે તંત્ર છે તેને પણ એક્શન મોડમાં આવ્યું છે. અને મહત્વની વાત છે કે જે લૂ લાગવાની જે વાતો આવતી હોય છે સામે તડકા દરમિયાન કે ઉનાળાની સિઝન છે ત્યારે કેટલીક બેભાન થવાના બનાવો બનતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા લોકોની સાવચેતી અને જે સરકારી કર્મચારી જે ફરજ પરના હોય છે તેની સાવચેતી માટે કહેવાય કે જે મતદાન મથકો છે જે કુલરની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સાથે જે કહેવાય કે જે મતદાન મથકની અંદરનો જગ્યા છે ત્યાં પંખા અને જે કુલર છે તે રાખવાની વાત કરવામાં આવશે. સાથે જે જવાનો હોય છે જે લોકોની સુરક્ષા માટે જવાનો તૈનાત કરવામાં આવશે. તેના બાદ કહેવાય કે પાણી અને જે કહેવાય કે બેસવા માટે ખુરશીની અને છાવણીની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે લોકો માટે પણ કહેવાય કે ઊભી છાવણી ઊભી કરવામાં આવશે જેથી કરીને તેમને ઓછો તડકો લાગે અને તેના માટે પણ પાણીના કેરબા અને છાસનું વિતરણની તંત્ર દ્વારા તૈયારી કરવામાં